તત્વોની ઓક્સિડેશન અવસ્થા હેલોજન તત્વોની ઓક્સિડેશન અવસ્થા। તો સામાન્ય રીતે હેલોજન સમૂહના તત્વોની ઓક્સિડેશન અવસ્થા કારણ કે નાનું કદ ઊંચી વિદ્યુત ઋણતા ને કારણે એક ઇલેક્ટ્રોન મેળવી -1 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે કે હેલોજન તત્વોની सामान्य ऑक्सीडेशन अवस्था -1 હોય છે। તો હેલોજનના તત્વોની અંદર એની सामान्य ऑक्सीडेशन अवस्था -1 હોય છે। ફ્લોરિનનું કદ નાનું અને ઊંચી વિદ્યુત ઋણતા ને કારણે અને ડી કક્ષક ન હોવાથી એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા -1 હોય છે। તો કે ફ્લોરિનનું કદ નાનું અને વિદ્યુત ઋણતા ઊંચી હોવાથી તેમની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા -1 છે કારણ કે ડી કક્ષક ન હોવાથી। તો ફ્લોરિનનું કદ નાનું, તેની વિદ્યુત ઋણતા ઊંચી અને ડી કક્ષક નથી, એને કારણે એક ઇલેક્ટ્રોન મેળવી અને સ્થાયી ઓક્સિડેશન અવસ્થા -1 હોશે। ફ્લોરિન સિવાયના અન્ય તત્વોની ઓક્સિડેશન અવસ્થા -1 ઉપરાંત +1 +3 +5 અને +7 હોય છે। આંતર હેલોજન સંયોજન ઓક્સાઇડો આંતર હેલોજન સંયોજનો ઓક્સાઇડો ઓક્સી એસિડો માં +4 અને +6 +4 અને +6 ઓક્સિડેશન અવસ્થા પણ જોવા મળે છે, જેમ કે CaO2 Br2O6 વગેરે। આંતર હેલોજન સંયોજનો
ઓક્સાઇડો ઓક્સી એસિડોમાં +4 અને +6 જેવી ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. તો પહેલા આંતર હેલોજન સંયોજન, પછી ઓક્સાઇડ અને ઓક્સી એસિડ. આંતર હેલોજન સંયોજન. CL4 ClO2 Cl2O6 ઓક્સિએસિડો HCl તો આ બધા ઓક્સાઇડોમાં વિવિધ, કારણ કે હેલોજન તત્વોમાં વિવિધ પ્રકારની ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. તો ઓક્સિડેશન અવસ્થા તો હેલોજન તત્વોમાં વિવિધ ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. હેલોજન તત્વની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા -1 હોય છે, કારણ કે ઇલેક્ટ્રોન રચના NH2 NP5 જે એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિને કારણે એની ઓક્સિડેશન અવસ્થા -1 હોય છે. ફ્લોરિન તત્વના કદ ખૂબ જ નાના છે, વિદ્યુત ઋણતા ઊંચી છે, એટલે એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા -1 છે. ફ્લોરિન સિવાયના તત્વોની અંદર ઓક્સિડેશન અવસ્થા -1 +1 +3 +6 +7 અને +3. હવે +4 અને +6 છે એ ઓક્સિડેશન અવસ્થા પણ જોવા મળે છે. આંતર હેલોજન સંયોજનો, ઓક્સાઇડો અને ઓક્સી એસિડોની અંદર આ ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. હવે એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. તો હેલોજન તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ વધારે છે. તો આપણને એમસીક્યુ પૂછે કે હેલોજનની પ્રતિક્રિયાત્મકતા કેવી હોય છે, તો એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ વધારે હોય છે.
હવે ઓક્સિડેશન હેલોજન તત્વનો ઓક્સિડેશન કરતા વલણ કારણ તરીકે પૂછાય ઓક્સિડેશન કરતાનું વલણ तो सामान्य रीते हेलोजन तत्व ની ઇલેક્ટ્રોન રચના NH2NP5 જે એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ પ્રબળ હોવાથી અન્ય તત્વો પાસેથી એક ઇલેક્ટ્રોન સહેલાઈથી મેળવી ઓક્સિડેશન કરે છે. આમ હેલોજન તત્વ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, જેમાં ફ્લોરિન જેનું કદ નાનું, વિદ્યુત ઋણતા ઓછી હોવાથી એ સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ ધરાવે છે. આપણને એમ પૂછે કે એનું ઓક્સિડેશન કરતાનું વલણ, તો કે હેલોજન તત્વોની ઇલેક્ટ્રોન રચના NH2NP5 હોવાથી એક ઇલેક્ટ્રોન સરળતાથી મેળવી -1 જેવી સ્થાયી ઓક્સિડેશન સ્થિતિ પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે છે. આમ એક ઇલેક્ટ્રોન સરળતાથી મેળવતો હોવાથી અન્યનું ઓક્સિડેશન કરે છે. આથી હેલોજન પ્રબળ ઓક્સિડેશન કરતા હોય છે. તો આપણને કારણ તરીકે પૂછે તો તમે એને સમજાવી શકો કે હેલોજન તત્વોની ઇલેક્ટ્રોન રચના NH2NP5 હોવાથી એક ઇલેક્ટ્રોન સરળતાથી મેળવી -1 જેવી સ્થાયી ઓક્સિડેશન સ્થિતિ પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે છે. આમ એક ઇલેક્ટ્રોન સરળતાથી મેળવતો હોવાથી અન્યનું ઓક્સિડેશન કરે, એટલે કે અન્ય તત્વોનું ઓક્સિડેશન કરે છે. આથી હેલોજન પ્રબળ ઓક્સિડેશન કરતા અન્ય તત્વ પાસેથી એક ઇલેક્ટ્રોન લઈ અને -1 જેવી ઓક્સિડેશન સ્થિતિ પ્રાપ્ત કરે, એટલે એને પ્રબળ ઓક્સિડેશન કરતા. ફ્લોરિન નું કદ ખૂબ જ નાનું અને વિદ્યુત ઋણતા
ઊંચી હોવાથી સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા ગુણ ધરાવે છે. તમને કારણ પૂછે તો સમીકરણ લખવા જરૂરી. અહીંયા આપણે ના સમીકરણ લખીએ કે F2 એમાં x માઈનસ તો f માઈનસ પ્લસ x2 બની જાય જ્યાં x બરાબર ક્લોરીન બ્રોમિન અને એટલા ક્લોરીન હોય તો ક્લોરીન પ્રબળ છે એનો ઇલેક્ટ્રોન આનો લઈ અને પોતે -1 અવસ્થા બની જાય એટલે આનું ઓક્સિડેશન થયું આનું રિડક્શન થયું એટલે એ ઓક્સિડેશન કરતા પછી Cl2 2x minus तो 2Cl minus x2 x बराबर Br minus I minus અહીંયા Br2 plus 2x minus 2Br minus plus x2 x બરાબર I minus એટલે તમને MCQ માં પૂછે આ પ્રબળ નિર્બળ ઓક્સિડેશન કરે અને પોતે -1 ઓક્સિડેશન સ્થિતિ પ્રાપ્ત કરે એટલે પોતાનું રિડક્શન થાય એટલે એને ઓક્સિડેશન કરતા કહેવાય. પોતાનું -1 માં રિડક્શન થાય બીજાનું ઓક્સિડેશન કરે એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ ક્લોરીન થી આયોડિન તરફ જાય એની ક્ષમતા ઘટે છે. ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ ક્લોરીન થી I તરફ જતા તેમની ક્ષમતા ઘટે છે. તેમની ક્ષમતા નીચી જાય ઘટતી જાય છે. જે તેના E0Rp રિડક્શન પોટેન્શિયલના પીના મૂલ્યો દ્વારા જાણી શકાય. એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો દ્વારા આપણે જાણી શકીએ. તો ચાલો આ મુદ્દો તમે લખી લો. આ મહત્વનો મુદ્દો પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે એનું કારણ પૂછાય તમને તો તમે એનું કારણ સરળતાથી સમજી શકશો. હેલોજન તત્વની ઇલેક્ટ્રોન રચના
ખૂબ જ સ્થાયીની નજીક છે એટલે એક ઇલેક્ટ્રોન બીજા તત્વ પાસેથી લે અને -1 જેવી ઓક્સિડેશન સ્થિતિ પ્રાપ્ત કરે. અહીંયા F2 છે એ X માઈનસ પાસેથી એક ઇલેક્ટ્રોન લઈ અને F માઈનસ જેનું રિડક્શન થયું જેથી પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ક્લોરીનનું ઝડપી થાય કારણ કે ક્લોરીન બ્રોમિન અને આયોડિન કરતાં તેનું કદ નાનું છે, વિદ્યુત ઊર્જા ઊંચી છે એટલે તેની પાસેથી એક ઇલેક્ટ્રોન લઈ અને પોતાની -1 અવસ્થા પ્રાપ્ત કરે આથી પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ઓક્સિડેશન કરતાનો ગુણધર્મની ક્ષમતા આયોડિન તરફ જઈએ એમ ઘટતી જાય છે કારણ કે એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો એના પ્રમાણમાં પણ ઘટતા જાય એટલે ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ પણ ઘટતો જાય છે. ચાલો આ ઝડપથી લખી લો. જો છે ક્લોરીનનું કારણ પૂછાય તો ક્લોરીનનું સમીકરણ લખવાનું, ક્લોરીનનું કારણ પૂછાય તો ક્લોરીનનું સમીકરણ લખવાનું, બ્રોમિનનું કારણ પૂછાય તો બ્રોમિનનું સમીકરણ લખવાનું. જે કારણ પૂછાય એનું સમીકરણ ફરજિયાત લખવાનું. ચાલો ઓક્સિડેશન કરતાની વૃત્તિ. હવે પાણીમાં હેલોજનની પાણીમાં દ્રાવ્યતા. જેમાં ફ્લોરીન અને ક્લોરીન પાણીમાં હંમેશા દ્રાવ્ય બને છે. ફ્લોરીન પાણીમાં દ્રાવ્ય થઈ O2 માં ઓક્સિડેશન કરે છે. ફ્લોરીન પાણીમાં ફ્લોરીન F2 એ પાણીનું O2 માં ઓક્સિડેશન કરે છે. જ્યારે Cl2 અને Br2 પાણીમાં દ્રાવ્ય થઈ હેલિક એસિડ અને હાઇપો
હાઇપોહેલસ એસિડ બનાવે છે. આયોડીન છે એ એસિડિક માધ્યમમાં O2 વડે આયોડીનમાં ઓક્સિડેશન પામે છે. તો પહેલું ક્લોરીન F2A પાણીનું O2 માં ઓક્સિડેશન કરે છે O2 માં. એટલે F2 પ્લસ H2O તો F માઇનસ H પ્લસ O2 O2 એટલે 2 અહીંયા 4 કરો અહીં 4 કારણ કે અહીંયા 2 કરો તો 4H પ્લસ અને 2 O2 4H પ્લસ O2 માં ઓક્સિડેશન કરે. બ્રોમિન અને ક્લોરીન બ્રોમિન અને ક્લોરીન પાણીમાં દ્રાવ્ય થઈ હેલિક એસિડ HX અને હાઇપોહેલસ એસિડ HOX બનાવે છે. તો બ્રોમિન ને ક્લોરીન તો Cl2 પ્લસ H2O તો HCl પ્લસ HOCl. Br2 પ્લસ H2O HBr પ્લસ HOBr. સામાન્ય X2 પ્લસ H2O તો HX પ્લસ HOX જ્યાં X બરોબર X2 બરોબર Cl2 Br2. એટલે બ્રોમિન ક્લોરીન પાણીમાં દ્રાવ્ય થઈ હેલિક એસિડ અને હાઇપોહેલસ એસિડ બનાવે છે. તો હેલિક એસિડ અને હાઇપોહેલસ એસિડ બનાવે છે. તો આ સમીકરણ તમે લખી લો. બંને મહત્વના સમીકરણો છે. તો સામાન્ય રીતે ક્લોરીન F2E પહેલા પાણીમાં ઓગળી અને O2 વાયુ ઉત્પન્ન કરે, ઓક્સિડેશન કરે O2 માં. ક્લોરીન બ્રોમિન E પણ હાઇડ્રોક્લોરાઇડ એસિડ, હાઇડ્રોહેલોજન એસિડ અને હાઇપોહેલસ એસિડમાં ઓક્સિડેશન પામે.
હવે આયોડીન તો આયોડાઇડ I minus A એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન I2 માં કરે છે. I minus plus H plus O2 એટલે I2 plus H2 એટલે અહીંયા બે કરો એટલે આ 4 આ 4 એટલે આપણને આયોડાઇડમાં આયોડાઇડ છે એનું ઓક્સિડેશન આયોડીનમાં કરે છે. એસિડિક માધ્યમમાં હવા સાથે O2 સાથે ઓક્સિડેશન પામી I2 માં રૂપાંતર કરે છે. એટલે હેલોજનની પાણીમાં દ્રાવ્યતા તમને પરીક્ષામાં પૂછે તો તમારે એટલી વસ્તુ દર્શાવવાની. પાણીમાં એની દ્રાવ્યતા સમજાવો. તમને ખાલી પરીક્ષામાં ક્લોરીનની પાણી સાથેની પ્રક્રિયા લખો. બ્રોમિન ક્લોરીનની પાણી સાથેની પ્રક્રિયા લખો એવો પ્રશ્ન પણ પૂછાય. તો બ્રોમિનની, ક્લોરીનની અને ફ્લોરીનની પાણી સાથેની પ્રક્રિયાના માત્ર સમીકરણ પૂછાય છે. યાદ રાખજો. હજુ ફરી પાછો સમજાવી દઉં કે F2 ની પાણી સાથેની પ્રક્રિયા લખો. તો પહેલા F2 આમ કરવાનું, એને પાણીમાં ઉગાડવાનું. તો F2 જે છે H પ્લસ O માઈનસ. હવે આ આપણે O2 હોય એટલે 2 એટલે 4 કરો, આ 2. હવે F2 એવા 4 O માઈનસ 2 એટલે 2F 4F માઈનસ ના O2, કારણ કે આવા 2 O2 અને 4 ઇલેક્ટ્રોન લઈએ એટલે આ બની ગયું ના O2. એટલે અહીંયા શું થાય કે 4F માઈનસ 4H પ્લસ O2, કારણ કે આ પહેલા એ છૂટા પડે 4H પ્લસ અને 2O માઈનસ. એટલે હવે 4 ઇલેક્ટ્રોન છે એ ક્લોરીન આની પાસેથી આ 4 ઇલેક્ટ્રોન છે અને આ 4 ઇલેક્ટ્રોન આને આપી દઈએ, આ બની જાય.
4F માઇનસ અને O2 માં રિડક્શન પાવર એ ઓક્સિડેશન પાવર. હવે ક્લોરીન છે એ H2 સાથે તો આમાં Cl બંધ Cl આમાં H પ્લસ OH માઇનસ તો આમાં Cl માઇનસ પ્લસ આની સાથે જોડાય આની સાથે જોડાય એટલે HOCl અને આ HCl. તો આ રીતે હાઇડ્રો એલસ એલિક એસિડ અને હાઇપો એલસ એસિડ બનાવે છે. એવી રીતના યોડાય I માઇનસ એસિડિક માધ્યમ H પ્લસ હવા વડે તો આયોડીન છે આને ઇલેક્ટ્રોન આપે એટલે I એવા બે હોય એટલે I2 બે ઇલેક્ટ્રોન જાય તો એક ઓક્સિજન બે લે તો બે ઓક્સિજન આવા ચાર તો 2O-2 થાય. એક ઓક્સિજન 2H પ્લસ લે તો બે ઓક્સિજન આવા 4H પ્લસ લે એટલે અહીંયા થયું 2I2 પ્લસ 2H2O. જો આ ચાર ઇલેક્ટ્રોન આને આપે એટલા બે ઓક્સિજન ને એટલે આનું રૂપાંતર આમાં થાય આનું રૂપાંતર આમાં થાય. આ ચાર ઇલેક્ટ્રોન આ લઈ તો -2 આને આપી દઈએ એટલે I2 એટલે 2I2. હવે આ વચ્ચે પ્રક્રિયા થાય એટલે 2H2O. તો આ રીતે આ બધી પાણીમાં થતી પ્રક્રિયા દર્શાવે છે. તો પાણીની અંદર આ પ્રકારની પ્રક્રિયા જોવા મળે. હવે ફ્લોરિનનો અનિયમિત ગુણધર્મ ફ્લોરિનનો અનિયમિત ગુણધર્મ. તો ફ્લોરિન તત્વ તે જ સમૂહના અન્ય તત્વ કરતા કઈ રીતે જુદો પડે છે? તો સામાન્ય રીતે ફ્લોરિન તત્વ નું કદ નાનું છે, આયનીકરણ એન્થાલ્પી ऊंची है, विद्युत ऋणता ऊंची है
विद्युत ध्रुव पोटेंशियल पण ऊंचो है अने तेनी आयनीकरण एंथाल्पी पण ऊंची छे એટલે જુદો બીજો ક્લોરીન તત્વની આયન ત્રિજ્યા સહસંયોજક ત્રિજ્યા इलेक्ट्रॉन प्राप्ति एंथाल्पी बंध वियोजन एंथाल्पी अपेक्षा करता मूल्य नीचा है। त्रीजु के फ्लोरीन तत्व पासे डी कक्षक न होवाथी डी कक्षक न होवाथी कक्षकनो विस्तरण થઈ શકતો નથી। પછી ફ્લોરીન તત્વ ની મોટા ભાગની પ્રક્રિયાઓ ઉષ્મા ક્ષેપક હોય છે। ફ્લોરીન તત્વ હંમેશા એક જ પ્રકારનો હાઇપોફ્લોરસ એસિડ બનાવે છે જ્યારે અન્ય તત્વ એક કરતા વધારે એસિડો બનાવે છે। તો ફ્લોરીન છે એનું કદ નાનું, વિદ્યુત ઋણતા ઊંચી હોવાથી પ્રબળ H બંધ બનાવે છે। આથી HF માં પ્રબળ H બંધ હોવાથી પ્રવાહી સ્વરૂપે છે જ્યારે HCl HBr એ વાયુ સ્વરૂપે જોવા મળે છે। તો ફ્લોરીનનો અનિયમિત ગુણધર્મ એનો પહેલો ગુણધર્મ કે ફ્લોરીન ની આયનીકરણ एंथाल्पी ऊंची। विद्युत ऋणता વધારે, विद्युत ध्रुव पोटेंशियल विद्युत ध्रुव पोटेंशियल ऊंचा હોય છે। એટલે આ તત્વ ઈ સમૂહના અન્ય તત્વો કરતા જુદો પડે છે। બીજો ફ્લોરીનની આયનીય त्रिज्या सहसंयोजक त्रिज्या इलेक्ट्रॉन प्राप्ति एंथाल्पी बंध वियोजन एंथाल्पी ना मूल्यों अपेक्षा करता नीचा छे। के फ्लोरीननी आयनीय त्रिज्या परमाणु त्रिज्या इलेक्ट्रॉन प्राप्ति एंथाल्पी बंध वियोजन एंथाल्पी एना अपेक्षा करता मूल्यों एना अपेक्षा करता नीचा होय छे। त्रीजो
મોટા ભાગની પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય છે. તો ફ્લોરિનની મોટા ભાગની પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક જોવા. ત્રીજો પછી ચોથો કે ફ્લોરિન ફક્ત એક જ HOF એસિડ અસ્તિત્વ ધરાવે છે, જ્યારે અન્ય તત્વોમાં એક કરતા વધારે એસિડ બનાવે છે, જેમ કે HClO, HClO2, O3 અને HClO. તો ફ્લોરિન ફક્ત એક જ હાઇપોહેલસ એસિડ, હાઇપોફ્લોરસ એસિડ, આનું નામ છે હાઇપોફ્લોરસ એસિડ. હાઇપોફ્લોરસ એસિડ બનાવે છે, જ્યારે અન્ય તત્વ એક કરતા વધારે એસિડો બનાવે છે. હવે પાંચમો ગુણધર્મ આપણે જોઈએ. ફ્લોરિન ફ્લોરિનનું કદ નાનો અને વિદ્યુત ઋણતા વધારે હોવાથી પ્રબળ H બંધ બનાવે છે. આથી HF પ્રવાહી અને HCl HBr વાયુ સ્વરૂપે જોવા મળે છે. તો ફ્લોરિનનું કદ નાનું અને વિદ્યુત ઋણતા ઊંચી, એને કારણે ફ્લોરિન છે એ આંતર આણ્ય હાઇડ્રોજન બંધ પ્રબળ H બંધ બનાવે છે. આથી HF વચ્ચે પ્રબળ H બંધ હોવાથી પ્રવાહી સ્વરૂપે જોવા મળે, જ્યારે HCl HBr છે એમાં એવો પ્રબળ H બંધ બનતો ન હોવાથી તે વાયુ સ્વરૂપે જોવા મળે. H બંધને કારણે અણુ એકબીજાની નજીક રહે એટલે એનું સ્વરૂપ બદલાય
ટોટલ 5 મુદ્દા છે. આ બધા પ્રશ્નનો આ પ્રશ્નનો જવાબ 2 માર્કમાં પૂછાય તો 4 મુદ્દા ફરજિયાત લખવા. ચાલો હવે આજનો ડેઈલી ટેસ્ટ. પહેલું હેલોજન પ્રબળ ઓક્સિડેશન કરતા કારણ આપો. હેલોજનની પાણીમાં દ્રાવ્યતા સમજાવો. ત્રીજું ફ્લોરિનનો અનિયમિત ગુણ લખો. 4 મુદ્દા. તો આ 3 પ્રશ્નો તમારે લખી આવવાના.